હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ અને જય માતાજી બધાને. તો હું આવી ગયો છું અત્યારે રાજકોટ. અમારી હારે જોડાઈ ગયા છે દિનેશભાઈ સોલંકી. તો હાલો હવે અમે તમને ક્યાંક જઈને બતાવીએ. હું રાઈડ નાખું હું રાઈડ નાખું સવારે હું રાઈડ નાખતા તમે ગયો બાર કંઈક કહેતા હતા. કુલર એ સારું કર્યું હું પૂછતો નહીં. તમને પલાળ્યા હતા અહીંયા હતા 9 થી મને કીધું વિડીયો ઉતારે તું ભાગી ગયા ખરે મારે બોલો હા બરોબર. તમે આગળ તમે આવો છો કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. આવી જાઓ ભાઈ, બીજા કરતા આવી જાઓ. આપણે આજે ગોપાલની બહાર નીકળીએ ને અને ત્યાં ઉલ્લી છે તમારો માલ બધો હેઠો પડી ગયો. તમને ખબર હોય કે આવી વસ્તુ બોલેરાની વસ્તુ છે તો તમે રિક્ષા મોકલે કરો વાળા તમને કેટલી જરૂર નથી. અહીંયા આપણે કંપનીની બહાર નીકળતા રિક્ષા આપણે મેન ગેટની બહાર નીકળે હામી દેખાય. કોણ કેટલું દિનિયાને લાગ્યું નહીં કે એને ભેળ જતાને લાગવાની જરૂર તો મરે આને આપનો ભેળ. હાલો ફોન આવ્યો તો 2300 રૂપિયા આપણે ક્યાં ફી ભરવાની છે? હા એ તો એમ કે 2300 રૂપિયા લેતા આવજો. હે 5 વાગે જવાનું છે. ક્યાં ભાડે ક્યાં ગયા? અહીં ત્યાં એકને લઈને ગયા. પરફેક્ટ અહીંયા આગળ નહીં ચોપડી ગઈ. લેવાની હે લેવાની કે નહીં? ઢીલો મૂકો બસ પસામ લેવાની. આ કેટલામાં લેવા ગયા હતા? હા લીધી હતી 2000 માં દલાલી. એટલે તમારે 51 થોડે ને લેવાની કોણ? 55 માં લેવાની હતી, 2000 દલાલી, 53 માં લેવાની. અમારી હટ ઠીક છે. પછી અમારે નથી લેવાની. ઠીક. કેમ કે મેં ઓલા રબારીમાં 50 લીધી, પછી આ રબારી મેં 75 માં જ આપી. હવે એમ બી ધાર લેવાનું થાય એટલે તું પસામ જ માંગ છે. આવો બીજું હતું એ કોણ?